રાતના 1 વાગ્યા હતા. સુનીતાની ઊંઘ અચાનક તૂટી ગઈ. બાજુમાં પથારીનો બીજો ભાગ ખાલી હતો. મનોજ ત્યાં નહોતો. તેનું દિલ એક અજાણ્યા ડરથી ધબકવા લાગ્યું. તે ધીમા પગલે ઊભી થઈ અને રૂમની બહાર નીકળી. ઘરમાં ઘોર શાંતિ હતી. બસ ઘડિયાળની ટીક ટીકનો અવાજ ગુંજી રહ્યો હતો. શોધતા શોધતા જ્યારે તે બાલ્કની તરફ વધી ત્યારે તેને ધીમો અવાજ સંભળાયો. મનોજ ફોન પર કોઈ સાથે વાત કરી રહ્યો હતો. તેની પીઠ દરવાજાની તરફ હતી. તેના હાથમાં ફોન હતો અને સ્ક્રીનની હળવી રોશની તેના ચહેરા પર પડી રહી હતી. જેમ જ સુનીતાએ એક પગલું આગળ વધાર્યું, મનોજ એકદમથી થંભી ગયો. તેણે તરત જ ફોન કાપી દીધો અને પાછળ વળ્યો. સુનીતા, તું અહીં? ઊંઘ નથી? તેના અવાજમાં ગભરાહટ સ્પષ્ટ હતો. તમે કોના સાથે વાત કરી રહ્યા હતા? સુનીતાએ સીધો સવાલ કર્યો. મનોજ હસી પડ્યો. એક ખૂબ જ બનાવટી હાસ્ય. શું વાત કરે છે તું? હું તો બસ હવા ખાવા આવ્યો હતો. ઊંઘ નહોતી આવતી. મેં જોયું મનોજ, તમારા હાથમાં ફોન હતો. સુનીતાએ ભાર આપીને કહ્યું. અરે તું પણ ને કોઈ સપનું જોઈ લીધું હશે, મનોજે વાત ટાળતા કહ્યું અને તેના ખભા પર હાથ રાખીને તેને અંદર તરફ ફેરવી દીધી. ચાલ અંદર, ઠંડી હવા છે, બીમાર પડી જઈશ, જઈને સૂઈ જા. સુનીતા હકબકી થઈ તેની સાથે અંદર આવી ગઈ, પરંતુ તેનું દિમાગ શૂન્ય થઈ ગયું હતું. તેણે પોતાની આંખોથી જોયું હતું, છતાં મનોજ એટલી સરળતાથી ઇનકાર કરી ગયો. તે હળવું સ્મિત કરી દીધું, પરંતુ તેના સ્મિત પાછળ એક અજાણ્યો ડર છુપાયેલો હતો. મનોજ જે દિવસે દિવસભરમાં શું શું થયું તે કહ્યા વગર એક પળ પણ રહી શકતો નહોતો, હવે તેની પાસેથી વાતો છુપાવી રહ્યો હતો. ઘર આવતો તો તેની આંખોમાં પહેલો પ્રેમ નહોતો, એક અજાણી બેચેની દેખાઈ રહી હતી. સુનીતાએ પોતાને સમજાવ્યું, કદાચ કામનો બોજ હશે, ઉંમર સાથે માણસ બદલાઈ જાય છે. આગલા દિવસે સવારે તેના ચહેરા પર રાતની બેચેની સ્પષ્ટ દેખાતી હતી. એટલામાં દીકરા અંકિતનો વિડીયો કોલ આવ્યો. શું થયું મમ્મી? તમે કંઈ પરેશાન લાગી રહ્યા છો? અંકિતે સ્ક્રીન પરથી જ ઓળખી લીધું. સુનીતા પોતાને રોકી ન શકી. તેણે ગઈ રાતની આખી વાત અંકિતને કહી દીધી. અરે બેટા, થોડા દિવસોથી મને એવું પણ લાગી રહ્યું છે કે તારા પપ્પા મનમાં કંઈક ચાલી રહ્યું છે. આજે સવારે પણ મેં પૂછ્યું કે કોઈ સમસ્યા છે કે શું. પહેલાં તો તમે દરેક વાત મારી સાથે શેર કરતા હતા, હવે કેમ નહીં? તો કહેવા લાગ્યા કે સમય આવશે ત્યારે બધું ખબર પડી જશે. હું શું કરું? મને કંઈ સમજાતું નથી. આ સાંભળીને અંકિત પહેલાં તો આશ્ચર્યચકિત થયો, પછી જોરથી હસવા લાગ્યો. અરે મમ્મી, તમે એટલું પણ ન સમજી શક્યા. તમે તો મને પણ ચક્કરમાં મૂકી દીધો હતો. સુનીતાએ ગૂંચવણથી પૂછ્યું. એટલે એણે 2 દિવસ પછી તમારી લગ્ન જીવનની 20મી વર્ષગાંઠ છે, અંકિતે સ્મિત સાથે કહ્યું. પપ્પા તમારા માટે કોઈ મોટું સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા હશે. તમે પણ ને પપ્પા તમને કેટલો પ્રેમ કરે છે. તમે ખામખા પોતે પણ ડરી રહ્યા છો અને મને પણ ડરાવી રહ્યા છો. હવે પપ્પાને પરેશાન ન કરશો. તેમનો સરપ્રાઈઝ જ રહેવા દો. આ સાંભળતા જ સુનીતા પહેલાં તો આશ્ચર્યમાં પડી ગઈ, પછી તેના ચહેરા પર શરમાળ સ્મિત આવી ગયું. અચ્છા, તો વાત એવી છે. આગલા દિવસે મનોજનો કોટ લોન્ડ્રી માટે ઉઠાવતી વખતે તેની ખિસ્સામાંથી એક નાની ડબ્બી પડી ગઈ. સુનીતાએ તેને ઉઠાવી, ખોલી અને તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. અંદર એક ખૂબ જ સુંદર ડાયમંડ રિંગ હતી. સુનીતાના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી. બિચારા મારા માટે સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા હતા અને હું કેવી કેવી વાતો વિચારતી બેઠી હતી. તેણે પ્રેમથી પોતાના માથા પર હળવી ચપટી મારી અને અંગૂઠી પાછી એ જ જગ્યાએ મૂકી દીધી, જાણે તેણે કંઈ જોયું જ ન હોય. તે રાત્રે જ્યારે તે સૂવા જઈ રહી હતી ત્યારે એકદમ સામાન્ય હતી. તેણે પોતાના પતિને શંકા પણ ન થવા દીધી કે તેને તેના સરપ્રાઈઝ વિશે ખબર પડી ગઈ છે. સૂતા સમયે તેના મનમાં મીઠી ગુદગુદી થઈ રહી હતી. તે કાલે સવારે તેના જીવનની સૌથી સુંદર સવાર હશે. આખરે તેનો પતિ તેના માટે સરપ્રાઈઝ તૈયાર કરી રહ્યો હતો.
આગલા દિવસે જ્યારે તે ઉઠી ત્યારે પથારી પર મનોજ નહોતો. તે સ્મિત કરતી ઊભી થઈ અને તૈયાર થઈને એક સુંદર લાલ સાડી પહેરી સંપૂર્ણ શૃંગાર કરીને લિવિંગ રૂમમાં આવી. જોયું તો મનોજ કોટ પેન્ટ પહેરી તૈયાર ઊભો હતો. તેને જોઈ સુનીતાનું હળવું સ્મિત કરીને સામેની ખુરશી પર બેસી ગઈ. દિલમાં તિતલીઓ ઉડી રહી હતી. તેને ખબર હતી કે હવે મનોજ તેના સામે આવશે, ઘૂંઘટ પર બેસશે અને તે સુંદર અંગૂઠી તેને આંગળીમાં પહેરાવશે. મનોજ તેની પાસે આવ્યો, પરંતુ તે ઘૂંટણ પર ન બેઠો. તે સામેના સોફા પર બેસી ગયો અને તેના હાથમાં એક ફાઇલ મૂકી દીધી. સુનીતા આશ્ચર્યચકિત થઈ ગઈ. આ શું મજાક છે? તેણે ફાઇલ ખોલી. સૌથી ઉપર મોટા અક્ષરોમાં લખ્યું હતું, છૂટાછેડાનો કરાર. આ શબ્દો નહોતા, આ સુનીતાની દુનિયા તૂટી જવાનો સરકારી એલાન હતો. એક પળ માટે તેને લાગ્યું કે તેના કાનોએ સાંભળવાનું અને આંખોએ જોવાનું બંધ કરી દીધું છે. ચારે તરફ ઘોર શાંતિ છવાઈ ગઈ અને જેમાં ફક્ત તેના દિલ તૂટવાનો અવાજ ગુંજી રહ્યો હતો. તે સુંદર લાલ સાડી જે પહેરીને તે દુલ્હન જેવી શરમાઈ રહી હતી, હવે તેને કફન જેવી લાગવા લાગી. તેના કાંપતા હાથમાંથી ફાઇલ જમીન પર પડી ગઈ અને પાના વિખેરાઈ ગયા. આ શું મજાક છે મનોજ? તેની અવાજ દબાયેલી ગભરાહટથી નીકળી. શું આ અમારી વર્ષગાંઠનું ગિફ્ટ છે? બહુ ખરાબ મજાક છે. આવું મજાક કોણ કરે? મને હાર્ટ એટેક આવી ગયો હોત તો? તે આશાભરી નજરે મનોજને જોતી રહી, જાણે હવે તે હસી પડશે અને કહેશે, ડાર્લિંગ, હું તો મજાક કરી રહ્યો હતો. પણ મનોજ ન હસ્યો. તેના ચહેરા પર પથ્થર જેવી કઠોરતા હતી. આ મજાક નથી સુનીતા. હું હવે આ સંબંધમાં વધુ રહી શકતો નથી. મને છૂટાછેડા જોઈએ છે. મનોજના આ શબ્દો સાંભળતા જ તેના કાનમાં સિસોટા ગુંજવા લાગ્યો. તેને લાગ્યું જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કંઈ બોલી શકી નહીં. બસ શૂન્યમાં મનોજનો ચહેરો જોતી રહી. પછી કંપાતા પગે ઊભી થઈ. પણ કેમ મનોજ? કેમ? મેં શું કર્યું? આખા 20 વર્ષનો સંબંધ છે આપણો. કોઈ તો કારણ હશે ને? હવે ભીખ માંગી રહી હતી. એક કારણ, એક જવાબ, જેથી તે આ બિન અર્થપૂર્ણ સજા સમજી શકે. તારી કોઈ ભૂલ નથી સુનીતા, મનોજે એકદમ સપાટ અવાજમાં કહ્યું, જાણે કોઈ બિઝનેસ મીટિંગનો સાર કહી રહ્યો હોય. બસ હવે પહેલાંની જેવી વાત રહી નથી. હું હવે આ સંબંધમાં ખુશ નથી. સુનીતા ચીસી પડી. પણ કેમ? મેં શું કર્યું? મારી કોઈ ભૂલ થઈ છે? તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરેશાન ના થા સુનીતા, હું તને સારો એવો ગુજારો ભથ્થું આપી દઈશ. આ ઘર પણ તારા નામે કરી દઈશ. તને જીવનમાં કોઈ કમી નહીં રહે. મનોજ બેદરકારીથી બોલ્યો. સુનીતાએ રડતા માથું નીચે કર્યું અને તેની આંખોમાં જોયું. કિંમત લગાવી રહ્યા છો? મારા 20 વર્ષની કિંમત લગાવી રહ્યા છો મનોજ? જે ઘરને મેં મારા લોહી અને પરસેવાથી ચીસ્યું છે, આજે એ મને ભીખમાં આપી રહ્યા છો? મને નથી જોઈએ તમારું પૈસું, તમારા ઘર અને મારો પતિ પાછો જોઈએ. મને મારો પરિવાર પાછો જોઈએ. આપણો દીકરો અંકિત, તેને શું જવાબ આપશો? અંકિત હવે બાળક નથી, તે સમજી જશે અને મેં નિર્ણય લઈ લીધો જ છે. મારા વકીલ કાલે બાકીના પેપર્સ મોકલી દેશે. રોકો, ક્યાંય નહીં જાઓ તમે. મને એક વાત સ્પષ્ટ કહો, શું તમે કોઈ બીજી સ્ત્રીને પ્રેમ કરો છો? કહેતા સુનીતા અચાનક ચૂપ થઈ ગઈ. એ જ હીરાની અંગૂઠી જે તેને કોર્ટમાં મળી હતી, તેની આંખો પાસે ચમકી ગઈ. પછી કંપાતા અવાજે બોલી, એ અંગૂઠી તમારા કોર્ટમાં જે હતી એ મારા માટે નહોતી ને? જવાબ આપો મને, કઈ અંગૂઠી? શું પાગલ થઈ ગઈ છે? જે સત્ય હતું તે મેં કહી દીધું. હવે હું આ સંબંધ વધુ ખેંચવા નથી માંગતો. હું ઓફિસ જઈ રહ્યો છું. એક જરૂરી બિઝનેસ મીટિંગ છે. આ કહીને મનોજ બહાર નીકળી ગયો અને કાર સ્ટાર્ટ કરીને ચાલ્યો ગયો. સુનીતા જમીન પર વિખરાયેલા કાગળો વચ્ચે પથ્થરની મૂર્તિ જેવી બેઠી રહી.
તેની સુંદર સવાર એક ક્યારેય ન પૂરી થતી કાળી રાતમાં બદલાઈ ગઈ હતી. તેની દુનિયા બરબાદ થઈ ગઈ હતી અને તેને બરબાદ કરનાર પોતાની જરૂરી મીટિંગ માટે નીકળી ગયો હતો. જાણે કંઈ થયું જ ન હોય. મનોજના જતા જ સમય જાણે એ લિવિંગ રૂમમાં જ અટકી ગયો હતો. એટલી વાર વીતી ગઈ તેને પોતાને ખબર નહોતી. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે શરીર શૂન્ય પડી ગયું હતું અને આંસુ ગાલ પર જ સુકાઈ ગયા હતા. ત્યારે તેનો ફોન આવ્યો. અંકિતનો કોલ હતો. તેણે કોલ ઉઠાવ્યો નહીં. હિંમત જ નહોતી થઈ રહી પોતાના દીકરાને શું કહે. એ દીકરો જે 2 દિવસ પહેલા કહી રહ્યો હતો કે પપ્પા તમને કેટલો પ્રેમ કરે છે, ફોન કરી આવ્યો. પછી ત્રીજી વાર સુનિતાએ ખબર પડી કે જો તેણે ફોન નહીં ઉઠાવ્યો તો અંકિત ગભરાઈ જશે. તેણે કંપતા હાથોથી ફોન ઉઠાવ્યો અને વિડીયો કોલનો લીલો બટન દબાવ્યો. સ્ક્રીન પર અંકિતનો સ્મિતભર્યો ચહેરો દેખાયો. હે મમ્મી, હેપી એનિવર્સરી. તો કેવું રહ્યું સરપ્રાઈઝ? પપ્પાએ શું આપ્યું? આ સવાલ નહોતો. આ તો જાણે સળગતો કોલસો હતો જે કોઈએ સુનિતાના છાતી પર મૂકી દીધો હોય. તે કંઈ બોલી શકી નહીં. તેના હોઠ ખુલ્લા પણ અવાજ બહાર ન આવ્યો. ફક્ત તેની આંખોમાંથી 2 મોટા આંસુ સરકી પડ્યા. અંકિતનું સ્મિત એક પળમાં ગાયબ થઈ ગયું. તેના ચહેરા પર ગભરાટ છવાઈ ગઈ. મમ્મી, શું થયું? તમે રડી રહ્યા છો? બોલો મમ્મી, તમને મારી કસમ કંઈ તો બોલો. પપ્પા ઠીક તો છે? સુનિતાએ એક ઊંડી કંપતી શ્વાસ લીધી. બધું ખતમ થઈ ગયું બેટા. કહેતા કહેતા તે રડી પડી. તારા પપ્પાએ છૂટાછેડા માંગ્યા છે. એક પળ માટે સ્ક્રીનની બીજી બાજુ છન્નાટો છવાઈ ગયો અને અંકિત જાણે મૂર્તિ બની ગયો હોય. શું મતલબ મમ્મી? આ કોઈ મજાક છે? કદાચ કોઈ પ્રેન્ક હશે ને? ના બેટા. સુનિતાએ જમીન પર પડેલા કાગળો તરફ કેમેરો ફેરવ્યો. એ લોકો છૂટાછેડાના પેપર્સ આપી ઓફિસ ચાલ્યા ગયા. અંકિતના અવાજમાં અવિશ્વાસ અને ઉકળતો ગુસ્સો હતો. થોડા સમયથી શાંત પછી તે બોલ્યો કે આ બધું કર્યા પછી એ ઓફિસ ચાલ્યા ગયા. હા, સુનિતા બસ એટલું જ કહી શકી. અંકિતે પોતાની આંખો બંધ કરી દીધી. જાણે તે આ સત્ય સ્વીકારવા માંગતો જ ન હોય. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તે 18 વર્ષનો છોકરો નહોતો, પરંતુ એવો જવાબદાર દીકરો હતો જેને લાગ્યું હોય કે તેની આખી દુનિયા છીનવાઈ ગઈ છે. મમ્મી, તમે એકલા નથી. હું છું તમારા સાથે. તેના અવાજમાં હવે લોખંડી દૃઢતા હતી. હું જલ્દીથી જલ્દી ઇન્ડિયા આવી રહ્યો છું. ના બેટા, તારી પરીક્ષા ભાડમાં ગઈ. પરીક્ષા. અંકિત ચીસ્યો. મારી મમ્મીથી મોટી કોઈ વસ્તુ નથી જેને હું મારો હીરો માનતો હતો. તે કાયર નીકળ્યો. હવે આ લડાઈ ફક્ત તમારી નથી, આપણી બંનેની છે. તમે ફક્ત પોતાને સંભાળો. હું આવી રહ્યો છું. ના બેટા, સુનિતાએ કડક અવાજમાં કહ્યું કે જ્યાં સુધી તારી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી તું અહીં નહીં આવે. તને મારી કસમ. પણ મમ્મી, મેં જે કહ્યું એ કહ્યું. મારી ચિંતા ન કર, હું બરાબર છું. સુનિતાએ જોર આપીને કહ્યું. અંકિતને તેની વાત માનવી પડી. કોલ કટ થઈ ગયો. તે દિવસ પછી એ ઘર રહ્યું નહોતું. એ ફક્ત એક ખાલી ઇમારત બની ગયું હતું જ્યાં 2 અજાણ્યા લોકો રહેતા હતા. મનોજે પોતાનો સામાન ગેસ્ટ રૂમમાં ખસેડી દીધો હતો. તે સવારે વહેલો નીકળી જતો અને મોડી રાત્રે પાછો આવતો. જો ક્યારેય સામસામે આવી જતો તો નજર ચોરીને પસાર થઈ જતો. સુનિતા માટે દરેક ક્ષણ સજા જેવી બની ગઈ હતી. રાતો સૌથી વધુ ભયાનક હતી. ખાલી પથારી પર પડેલી તેની આંખોમાંથી ઊંઘ કોશો દૂર હતી. બસ અનગિનત સવાલો હતા જેમના કોઈ જવાબ નહોતા. મારા પ્રેમમાં ક્યાં ખામી રહી ગઈ? તે છત તરફ જોતી વિચારતી. એક સમય હતો જ્યારે સુનિતા પોતે ખૂબ હોશિયાર વિદ્યાર્થીની હતી. સિવિલ સર્વિસમાં જવાનું સપનું જોતી હતી. IAS ઓફિસર બનવાનું તેનું સ્વપ્ન હતું. તે પોતાના બેચની ટોપર હતી. બધા કહેતા કે સુનિતા, તું એક દિવસ બહુ મોટું નામ કરશે. પરંતુ મનોજના સપનાઓને
પોતાનું બનાવવા માટે તેણે પોતાની પુસ્તકોએ સંદૂકમાં બંધ કરી દીધી હતી, જેના ચાવી કદાચ તે પોતે પણ ભૂલી ગઈ હતી, કારણ કે હવે મનોજના સપનાઓ જ તેને પોતાના લાગવા લાગ્યા હતા. મનોજ કપડાનો નાનો ધંધો શરૂ કરવા માંગતો હતો. સુનીતાએ ફક્ત પોતાની બચત જ આપી નહોતી, પરંતુ દિવસ રાત તેની સાથે મળીને એ ધંધો ઊભો કર્યો હતો. તેને યાદ આવતું કે જ્યારે મનોજે બિઝનેસ શરૂ કર્યો હતો અને તેમની પાસે કામદારોને પગાર આપવા માટે પણ પૈસા નહોતા, ત્યારે સુનીતાએ પોતાના ગહેના વેચી દીધા હતા. તેને યાદ આવતું કે કેવી રીતે તે માઇલો સુધી પગપાળા કરીને દુકાનમાં મનોજના બનાવેલા કપડાના સેમ્પલ આપવા જતી હતી. એક પછી એક બધા દિવસો તેની આંખો સામે ફિલ્મની જેમ ફરવા લાગ્યા. એ દિવસ જ્યારે તેમને પહેલો મોટો ઓર્ડર મળ્યો હતો અને બંને ખુશીમાં નાચી ઉઠ્યા હતા. એ દિવસ જ્યારે તેમણે પહેલી કાર ખરીદી હતી. એ દિવસ જ્યારે અંકિતનો જન્મ થયો હતો અને મનોજે કહ્યું હતું કે સુનીતા, તું મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી છે. શું એ બધું ખોટું હતું? શું એ પ્રેમ દેખાવ હતો કે પછી પૈસા અને નામ માણસને એટલો બદલી નાખે છે કે તે પોતાની જ મૂળોને ભૂલી જાય? આ સવાલોના કોઈ જવાબ નહોતા. આજે મનોજ ટેક્સટાઇલ એમ્પાયર દેશની જાણીતી કંપનીઓમાં ગણાતું હતું અને મનોજ સફળ ઉદ્યોગપતિ હતો અને સુનીતા એક સફળ ઉદ્યોગપતિની અમીર પત્ની. અને દુનિયાની નજરે સુનીતાનું જીવન કોઈ રાણીનું ઓછું નહોતું. નોકર ચાકર, મોટી ગાડીઓ, આલિશાન બંગલો બધું જ હતું, પરંતુ આજે આ બધું હોવા છતાં તે દુનિયાની સૌથી ગરીબ સ્ત્રી હતી, કારણ કે જે વસ્તુ પર આ બધું ઊભું હતું, એ પ્રેમ, એ વિશ્વાસ, એ બધું હવે ખોટું નીકળ્યું હતું. સુનીતાને લાગતું હતું કે તે કોઈ અંધારી સુરંગમાં એકલી ઊભી છે, જ્યાં દૂર દૂર સુધી પ્રકાશની એક પણ કિરણ નહોતી. તેનું સ્વાભિમાન, તેનું અસ્તિત્વ બધું દાવ પર લાગી ગયું હતું. તે ફક્ત એક પત્ની નહોતી, તે એ સામ્રાજ્યની સહનિર્માતા હતી, જેના રાજાએ આજે તેને જ બહાર ફેંકી દેવાની ઠાની લીધી હતી. 2 દિવસ વીતી ગયા. સુનીતાએ આશા છોડેલી નહોતી. તેને લાગતું હતું કે મનોજનો ગુસ્સો શાંત થશે અને બધું ફરી પહેલાની જેમ થઈ જશે. તે હજુ પણ મનોજનું મનપસંદ ભોજન બનાવી રહી હતી, હજુ પણ તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખી રહી હતી, પણ મનોજની બરફ જેવી ઠંડી ચુપ્પી ઓળંગવાનું નામ નહોતી લેતી. એ બપોરે સુનીતાની કઝિન અંજલિનો ફોન આવ્યો. અંજલિ એક મેગેઝિનમાં પત્રકાર હતી. હેલો, સુનીતાએ પોતાની અવાજ સામાન્ય રાખવાનો પ્રયત્ન કરતા કહ્યું. હેલો સુનીતા, મને તારી સાથે એક વાત કરવી હતી. અંજલિના અવાજમાં અજાણી હિચકિચાટ હતી. જો સુનીતા, મને ગુમાવવાની વાત કરવી નથી આવડતી. મને એક વાત સાચી સાચી કહેજે, તારા અને મનોજ વચ્ચે બધું ઠીક છે ને? અંજલિનો આ સીધો અવાજ સાંભળીને સુનીતા ચોંકી ગઈ. આ વાત એની સુધી કેવી રીતે પહોંચી તે સમજાતી નહોતી. તે હા કહેવા માંગતી હતી, દુનિયા સામે પોતાના તૂટેલા ઘરની સચ્ચાઈ છુપાવવા માંગતી હતી, પણ તેના ગળામાંથી એક શબ્દ પણ બહાર ન આવ્યો. સુનીતાની ચુપ્પીએ જ બધું કહી દીધું. ઠીક છે, કંઈ ન બોલ. અંજલિએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, હું તને વોટ્સએપ પર એક ફોટો મોકલું છું, પહેલાં એ જોઈ લે. 1 સેકન્ડ પછી સુનીતા ફોનમાં ફોટો આવ્યો. તેણે કાંપતા હાથેથી ફોટો ખોલ્યો અને તેની દુનિયા ફરી એકવાર તૂટી પડી. એ એક પાર્ટીની તસવીર હતી. તસવીરના મધ્યમાં મનોજ ઊભો હતો. તેના ચહેરા પર પહેલું સ્મિત હતું અને તેની બાજુમાં એક યુવાન સુંદર છોકરી ઊભી હતી. મનોજનો હાથ તેની કમર પર હતો અને બંનેની આંખોમાં એવી બેશરમ ખુશી હતી જેને દુનિયાની કોઈ પરવા નહોતી. આ કોણ છે? સુનીતાનો અવાજ જાણે મરતા માણસની છેલ્લો શ્વાસ જેવો હતો. આનું નામ કાવ્યા છે, અંજલિએ ધીમેથી કહ્યું. એક મોડેલ છે. આજકાલ શહેરની દરેક મોટી પાર્ટીમાં મનોજ સાથે જ જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીમાં તો એવી વાતો ચાલી રહી છે કે મનોજ એને લઈને પાગલ છે.
અને જલ્દી જ તેની સાથે લગ્ન પણ કરવાનો છે. સુનીતાના હાથમાંથી ફોન નીચે પડી ગયો, જાણે તેની અંદરથી પ્રાણ નીકળી ગયા હોય. તો આ હતું એ મૌન પાછળનું ગંદુ સત્ય. આ હતી તેના 20 વર્ષના પ્રેમ, વિશ્વાસ અને સમર્પણની કબર પર મુકાયેલી બીજી સ્ત્રી. તેને લાગ્યું જાણે કોઈએ તેની આત્માને ખેંચીને ટુકડા ટુકડા કરી નાખ્યા હોય. આ ફક્ત દગો નહોતો, આ તો તેની આખી જિંદગીનો કતલ હતો. હવે તેને મનોજની દરેક વાત યાદ આવવા લાગી. તું કોઈ સપનું જોઈ લીધું હશે, કઈ અંગૂઠી, તું પાગલ તો નથી થઈ ગઈ? હે ભગવાન, કેટલો મોટો જૂઠો હતો એ માણસ. સુનીતાને મનોજ પર પણ ઘૃષ્ણા આવવા લાગી અને પોતાના પર પણ. તે એટલી અંત કેવી રીતે બની ગઈ? મનોજની બદલાતી આદતો, મોડી રાત્રે ફોન પર ધીમા અવાજે વાતો કરવી, નવા મોંઘા પરફ્યુમ. હવે બધું સમજાઈ રહ્યું હતું. કદાચ એ સત્ય જોવું જ નહોતી માંગતી. તે પોતાના સુખી પરિવારના ભ્રમમાં જીવવા માંગતી હતી. હવે બધું સ્પષ્ટ થઈ ગયું હતું. મનોજને નવી ગ્લેમરસ જિંદગી જોઈએ હતી અને સુનીતા હવે તેની દુનિયામાં ફિટ નહોતી. એ જ સાંજે જ્યારે મનોજ ઘરે આવ્યો ત્યારે સુનીતાએ તેને ફોટો તેની સામે મૂકી દીધો. આ છે આપણા બંને અને આ સંબંધના કતલની સાચી કારણ. મનોજે એક પળ માટે ફોટો જોયો. તેના ચહેરા પર શરમનો એક કણ પણ નહોતો. હા, આ જ સત્ય છે. હું કાવ્યાને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. સુનીતાના અંદરનું બધું દુઃખ હવે ગુસ્સામાં બદલાઈ રહ્યું હતું. અને આપણા 20 વર્ષના સંબંધનું શું, આપણા દીકરા અંકિતનું શું? મેં કહ્યું ને, હું અને તને અને અંકિતને આખી જિંદગી માટે આર્થિક રીતે સુરક્ષિત રાખીશ. તમને બીજું શું જોઈએ? મનોજે બેદરકારીથી કહ્યું. શું જોઈએ? સુનીતા ચીસ પાડી. મને મારું આત્મસન્માન જોઈએ મનોજ. મને મારી જિંદગીના એ 20 વર્ષ પાછા જોઈએ જે મેં તારા સપનાઓ પૂરા કરવામાં વિતાવી દીધા. શું તું એ પાછા આપી શકે છે? આ પહેલી વાર હતું જ્યારે સુનીતાએ પોતાનો અવાજ ઊંચો કર્યો હતો, પરંતુ મનોજ પર તેનો કોઈ અસર થયો નહીં. તે શાંતિથી ઊભો થયો અને રૂમમાંથી બહાર નીકળી ગયો. સુનીતા સમજી ગઈ હતી કે હવે રડવાથી, વિનંતી કરવાથી કંઈ બદલાવાનું નથી. હવે લડાઈ ઘરમાં નહીં, કોર્ટમાં લડવાની હતી. ફેમિલી કોર્ટનું વાતાવરણ હવે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ જેવું હતું. દરેક તરફ તૂટેલા સંબંધો, બદલાવ, બરબાદ પરિવારો અને ઉદાસ ચહેરાઓ હતા. જ્યારે સુનીતા પહેલીવાર પોતાના વકીલ સાથે કોર્ટમાં દાખલ થઈ ત્યારે તેનું દિલ જોરથી ધબકતું હતું. મનોજ પહેલેથી જ ત્યાં હાજર હતો, પોતાના મોંઘા વકીલની ફોજ સાથે. તેની આંખોમાં એ જ ઘમંડ અને બેદરકારી હતી. તેણે એકવાર પણ સુનીતાની તરફ જોયું નહીં, જાણે તે તેને ઓળખતો જ ન હોય. સુનાવણી શરૂ થઈ અને મનોજના વકીલ મિસ્ટર ચૌધરી ખૂબ જ જાણીતા અને મોંઘા વકીલ હતા. તેમણે પોતાની દલીલ શરૂ કરી. માય લોર્ડ, મારા ક્લાયન્ટ શ્રી મનોજ મહેતા એક પ્રતિષ્ઠિત અને સફળ ઉદ્યોગપતિ છે. તેઓ પોતાની પત્ની શ્રીમતી સુનીતા મહેતા સાથેથી પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવા માંગે છે. બંને વચ્ચે હવે કોઈ સમજણ રહી નથી. મારા ક્લાયન્ટ પોતાની પત્નીને યોગ્ય ગુજારા ભથ્થું આપવા તૈયાર છે, જેમાં કરોડો રૂપિયાની રકમ અને આ આલિશાન બંગલો પણ સામેલ છે. તેમ છતાં શ્રીમતી મહેતા આ સંબંધને ખેંચી રહી છે અને બિનજરૂરી રીતે કેસ લંબાવી રહી છે. સુનીતાને લાગ્યું જાણે કોઈએ આખી કોર્ટ સામે તેનું અપમાન કર્યું હોય. લોભી, તે જેણે ક્યારેય પોતાની માટે મનગમતી સાડી પણ ખરીદી નહોતી, આજે એ લોભી કહેવાઈ રહી હતી. હવે સુનીતાના વકીલની વારો આવ્યો. તે સામાન્ય વકીલ હતા અને આ હાઈ પ્રોફાઇલ કેસમાં ગભરાયેલા લાગી રહ્યા હતા. તેમણે ધીમેથી કહ્યું, માય લોર્ડ, મારી ક્લાયન્ટ છૂટાછેડા લેવા નથી માંગતી. તે પોતાનું પરિવાર બચાવવા માંગે છે. મિસ્ટર ચૌધરી હસી પડ્યા. પરિવાર? કયો પરિવાર? જ્યારે બે લોકોના દિલ જ ન મળે ત્યારે એને પરિવાર કેવી રીતે કહેવાય? શ્રીમતી મહેતાએ
સત્ય સ્વીકારી લેવું જોઈએ અને આ કેસ વધુ લંબાવવો જોઈએ નહીં. આવી કાર્યવાહી દરમિયાન સુનીતા ચૂપચાપ ઊભી રહી. તેને લાગતું હતું કે આ લડાઈ તો શરૂ થવાના પહેલા જ તે હારી ગઈ છે. મનોજ પાસે પૈસા હતા, પાવર હતો, મોટા વકીલો હતા. તેની પાસે શું હતું? ફક્ત સત્ય. અને આજના સમયમાં સત્યની કિંમત કોણ સમજતું હતું? કોર્ટ આગળની તારીખ આપી દીધી. જ્યારે સુનીતાના બહાર આવી ત્યારે મનોજ પોતાની ગાડીમાં બેસીને જતો રહ્યો હતો અને સુનીતા એકલી ભીડ વચ્ચે ઊભી રહી ગઈ. આજે પહેલીવાર તેને પોતાની એકલતાનો એટલો ઊંડો અહેસાસ થયો હતો. ઘરે આવીને તે સંપૂર્ણ તૂટી પડી. કોર્ટમાં જે કંઈ પણ થયું તેણે તેનો બચેલો આત્મવિશ્વાસ પણ તોડી નાખ્યો હતો. તે પોતાના રૂમમાં બંધ થઈ કલાકો સુધી રડતી રહી. હવે આ ઘર, આ દૌલતો, આ શાન, શોખત બધું જ તેને ભદ્દો મજાક લાગતું હતું. જાણે પોતાનું પિંજરું, તેના તાળાની ચાવી કોઈ બીજા પાસે હતી. તે બેડ પર મોઢું ઢાંકી પડેલી રહેતી હતી. તેને લાગતું હતું કે આખી દુનિયામાં તે સૌથી એકલી સ્ત્રી છે. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. આ સમયે કોણ હશે? તેણે વિચાર્યું. આ નોકરે દરવાજો ખોલ્યો અને જે અવાજ સુનીતાના કાનમાં પડ્યો એ સાંભળીને તે પથારી પરથી ઊભી થઈ ગઈ. મમ્મી! આ અંકિતનો અવાજ હતો. તેની પરીક્ષા પૂરી થતાં જ તે પહેલી ફ્લાઇટ લઈને ભારત આવી ગયો હતો. અંકિતનો અવાજ સાંભળતા જ સુનીતા દોડતી બહાર આવી. દરવાજા પર અંકિત ઊભો હતો. ખભા પર બેગ, ચહેરા પર થાક અને આંખોમાં હજારો સવાલો. એક પળ માટે સુનીતા ત્યાં જ અટકી ગઈ. પછી તેની સૂજી ગયેલી આંખોમાં અચાનક ચમક આવી ગઈ. અંકિત, મારો દીકરો! તેના ગળામાંથી કંપતો અવાજ નીકળ્યો. અંકિતે બેગ નીચે મૂકી અને આગળ વધ્યો. સુનીતાએ પોતાના દીકરાને જોરથી ભેટી લીધું અને પછી પોતાના તમામ ધીરજના બાંધ તોડી નાખ્યા. તે અંકિતના ખભા પર માથું રાખીને ફૂટી ફૂટીને રડવા લાગી. એ રડવું નહોતું, એ તો છેલ્લા ઘણા દિવસોથી અંદર દબાયેલી ચીસ હતી. અંકિતે પોતાની મમ્મીને વધુ મજબૂતીથી પકડી લીધી. હું આવી ગયો છું મમ્મી, હવે બધું ઠીક થઈ જશે. થોડીવાર પછી જ્યારે સુનીતા થોડી શાંત થઈ ત્યારે અંકિતે તેને સોફા પર બેસાડી અને પાણીનો ગ્લાસ આપ્યો. પછી તે તેની બાજુમાં બેસી ગયો. મમ્મી! તેણે સુનીતાનો હાથ પકડીને કહ્યું. મમ્મી, મને આ સમજાતું નથી. પપ્પા આવું કેમ કરી રહ્યા છે? તેઓ એટલા બદલાઈ કેવી રીતે ગયા? સુનીતાએ નજર ઝુકાવી લીધી. આ જે સત્ય હતું, જે તેણે ઈરાદાપૂર્વક અંકિતથી છુપાવેલું હતું, તે નહોતી ઈચ્છતી કે તેનો દીકરો પોતાના પિતાથી એટલી નફરત કરે. પરંતુ હવે જ્યારે અંકિત તેની સામે બેઠો હતો, તેની નિર્દોષ આંખોમાં પ્રશ્નો લઈને, ત્યારે ખોટું બોલવું અશક્ય હતું. બેટા! તેનો અવાજ કાપી રહ્યો હતો. આ ફક્ત છૂટાછેડાની વાત નથી. તારા પપ્પાની જિંદગીમાં બીજી એક છોકરી આવી ગઈ છે. એક પળ માટે અંકિતના ચહેરા પર કોઈ ભાવ ન આવ્યો, જાણે તેના દિમાગે આ વાત સમજવાનો જ ઇનકાર કરી દીધો હોય. પછી ધીમે ધીમે તેની આંખો પહોળી થવા લાગી અને ચહેરો રંગ ઉડી ગયો. શું મતલબ? કોઈ બીજી સાથે? તેનો અવાજ કાંપી રહ્યો હતો. હા બેટા, સુનીતાએ આંસુ પહોંચતા કહ્યું. મોડેલ તરીકે કામ કરતી હતી. તેમની કંપનીમાં તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. એ જ કારણ છે છૂટાછેડાનું. આ સાંભળતા જ અંકિતના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે પોતાનું માથું બંને હાથમાં પકડી લીધું. તેને ચક્કર આવવા લાગ્યા. છૂટાછેડાનો આઘાત એક વાત હતી, પણ આ આત્મવિશ્વાસઘાત, આ દગો અસહ્ય હતો. ના, તે ધીમેથી બોલ્યો. આ સત્ય હોય નથી શકતું. પપ્પા એવા નથી હોઈ શકતા. હું પણ એ જ માનતી હતી બેટા, સુનીતાએ કહ્યું. પણ સત્ય આ જ છે. થોડીવાર સુધી અંકિત ચૂપ રહ્યો. તેના ચહેરા પર દુઃખ, ગુસ્સો, નફરત બધું એકસાથે આવી રહ્યું હતું. પછી તેણે પોતાના આંસુ પોંછ્યા અને જ્યારે ફરી બોલ્યો ત્યારે તેની અવાજમાં આંસુ નહોતા, લોખંડી દૃઢતા હતી. મમ્મી, બહુ થઈ ગયું રડવું. સાંભળો છો ને તમે?
હવે એ માણસ રડશે જેણે તમારા સાથે દગો કર્યો છે. હું વચન આપું છું મમ્મી, હું એ માણસ પાસેથી તમારા દરેક આંસુઓ, દરેક અપમાનનો હિસાબ લઈશ. અંકિતના આ શબ્દોએ સુનીતાના અંદર જાણે નવી જાન ભરી દીધી. જે દીકરાને તે હજુ બાળક સમજતી હતી એ આજે એનો સૌથી મોટો આધાર બની ગયો હતો. તેને અહેસાસ થયો કે તેણે પોતાની જિંદગીમાં બધું ગુમાવ્યું નથી. તેને એવો દીકરો મળ્યો છે જે કોઈ પણ દોલતથી વધારે કિંમતી છે. એ રાત્રે ઘણા અઠવાડિયાઓ પછી સુનીતાના દિલને થોડો શાંતિનો અહેસાસ થયો. તેને ખબર હતી કે આગળનો રસ્તો ખૂબ મુશ્કેલ છે, પણ હવે એ રસ્તા પર તે એકલી નહોતી. છૂટાછેડાના કેસની આગળની સુનવાઈ થઈ. મનોજની તરફથી દરેક કોશિશ રહી હતી કે સુનીતાને એક લાલચી અને ઝઘડાળુ સ્ત્રી સાબિત કરી શકાય. તેને અપમાનિત કરવામાં આવી રહી હતી. તેના ચરિત્ર પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો હતો. અંકિત ત્યાં જ ઊભો થઈ ચીસ્યો, ના, મારી મમ્મી એવી નથી. પણ સામે ચાલાક, અનુભવી અને તીખા વકીલો ઊભા હતા. તેમની દલીલો સામે તેમની એક ચાલતી નહોતી. અંકિતના અવાજથી સુનીતાને હિંમત તો મળી હતી, પણ કોર્ટનું વાતાવરણ તેને અંદરથી તોડી રહ્યું હતું. મનોજ આ વાતથી બોખલાઈ ગયો હતો કે સુનીતા એટલી સરળતાથી હાર માનતી નથી. તેને લાગ્યું હતું કે થોડા પૈસા અને ઘર આપીને સરળતાથી છુટકારો મળી જશે, પણ હવે મામલો લાંબો ખેંચાઈ રહ્યો હતો. તેના કારણે તેની અને કાવ્યાની લગ્નની યોજનાઓ અટકી રહી હતી. કાવ્યા પણ હવે મનોજ પર દબાણ કરી રહી હતી. અને પછી એક દિવસ મનોજે એવું પગલું ભર્યું જેણે તમામ કાયદા અને સમાજના નિયમોને પણ પગ નીચે મૂકી દીધા. એક સવારે જ્યારે સુનીતાએ અખબાર ઉઠાવ્યું ત્યારે તેના હાથ કાપવા લાગ્યા. પહેલા પાના પર મોટી તસવીર હતી, મનોજ અને કાવ્યાની લગ્નની તસવીર. બંને ગળામાં વરમાળા પહેરી સ્મિત કરતા હતા. સમાચારમાં લખ્યું હતું, પ્રખ્યાત ઉદ્યોગપતિ મનોજ મહેતાએ મોડેલ કાવ્યા સાથે ભવ્ય લગ્ન કર્યા. છૂટાછેડાનો કેસ હજુ ચાલુ હતો અને મનોજે બીજી શાદી કરી લીધી હતી. આ ગેરકાનૂની હતું. આ સુનીતાના મોં પર પડેલો જોરદાર થપ્પડ હતો. આ એક જાહેરાત હતી કે મનોજને કાયદા કે સમાજ કોઈનો ડર નહોતો. સુનીતાના પગ નીચેની જમીન ખસી ગઈ. તેને લાગ્યું જાણે તેનું દિલ ફાટી જશે. તે જમીન પર પડી ગઈ અને ફૂટીને રડવા લાગી. અંકિત દોડતો આવ્યો અને અખબાર જોઈને સ્તબ્ધ રહી ગયો. તેણે પોતાની મમ્મીને સંભાળી. મમ્મી, મમ્મી, પોતાને સંભાળો. કેવી રીતે સંભાળો અંકિત? સુનીતા રડી પડી. જો તારા પપ્પાએ શું કર્યું? તેમણે મને ક્યાંયની ન રાખી. હવે હું ક્યાં હકથી લડું? સમાજ મને શું કહેશે? એક છેડાયેલી સ્ત્રી, જેના સ્થાને કોઈ બીજી આવી ગઈ. એ દિવસે સુનીતા સંપૂર્ણપણે તૂટી ગઈ. તેને લાગ્યું હવે બધું ખતમ થઈ ગયું. મનોજે પોતાની નવી દુનિયા બાંધી લીધી હતી અને તેને તેની જૂની જિંદગીના ખંડેરોમાં દફનાવી દીધી હતી. ટીવી પર તેમની શાદીની ખબર ચાલી રહી હતી. કાવ્યાનો ઇન્ટરવ્યૂ આવી રહ્યો હતો જેમાં તે કહી રહી હતી કે મનોજ અને હું એકબીજા માટે જ બનાવ્યા છીએ. અમે ખૂબ ખુશ છીએ. આ જોવું સુનીતા માટે અસહ્ય હતું. અંકિતે તરત ટીવી બંધ કરી દીધું. પછી તેણે પોતાની મમ્મીના આંસુ પોંછ્યા અને દૃઢ અવાજમાં કહ્યું, ના મમ્મી, બધું ખતમ નથી થયું. હવે શરૂઆત થઈ છે. પપ્પાએ જે કર્યું છે એ તેમની સૌથી મોટી ભૂલ છે. તેમણે કાયદો તોડ્યો છે અને હવે તેમને એની કિંમત ચૂકવવી પડશે. હવે આપણે ફક્ત છૂટાછેડા માટે નહીં, ન્યાય માટે લડીશું. તેણે તરત પોતાનો લેપટોપ ખોલ્યો અને દિલ્હીના ટોપ ક્રિમિનલ અને ડિવોર્સ વકીલની યાદી જોવા લાગ્યો. પણ બધાની ફી અંકિતની કલ્પના કરતાં પણ વધારે હતી. અંતે એક નામ પર તેની નજર અટકી, મીરા શાહ. પ્રોફાઇલમાં લખેલું હતું, મહિલા અધિકારો માટે લડતી દેશની સૌથી તેજ તરતાર વકીલ. અંકિતે તરત જ તેમના ઓફિસમાં ફોન કર્યો. જ્યારે જુનિયર વકીલે મનોજ મહેતા અને બીજા લગ્ન વિશે સાંભળ્યું ત્યારે તેમણે બીજા જ દિવસે સવારે એપોઇન્ટમેન્ટ આપી દીધી.
અને આગલા દિવસે સવારે સુનીતા અને અંકિત દિલ્હીમાં મીરા શાહના આલિશાન ઓફિસમાં બેઠા હતા. કાચની દિવાલો, કાયદાની મોટી મોટી પુસ્તકો અને દિવાલ પર લાગેલા અનગિનંત એવોર્ડ્સ, આ બધું એ જગ્યાની તાકાત અને પ્રતિષ્ઠાનો પુરાવો આપી રહ્યું હતું. સુનીતાને ત્યાં પોતે ખૂબ નાની અને અસહાય લાગી રહી હતી. ત્યારે દરવાજો ખુલ્યો અને મીરા શાહ અંદર આવી. એક તેજસ્વી આત્મવિશ્વાસથી ભરેલી મહિલા. તેણે એક નજર બંને પર કરી અને પોતાની મોટી ખુરશી પર બેસી ગઈ. મિસિસ સુનીતા મહેતા, તેણે ફાઇલ જોતા વ્યાવસાયિક અંદાજમાં પૂછ્યું. જી, સુનીતાએ ધીમેથી કહ્યું. મીરાએ પોતાની નજર ફાઇલમાં ઊંચી કરી અને ત્યાં જ અટકી ગઈ. તેણે ધ્યાનથી સુનીતાનો ચહેરો જોયો. સૂજી ગયેલી આંખો, ચહેરા પર બિખરાયેલું દુઃખ અને મરજાયેલો આત્મવિશ્વાસ. મીરાના વ્યવસાયિક ચહેરાના ભાવ બદલવા લાગ્યા. આશ્ચર્ય, અવિશ્વાસ અને પછી એક જૂની ઓળખની ચમક. સુનીતા, તેના અવાજમાં હવે કડકાઈ નહોતી, કંપતી ઓળખ હતી. તું ગવર્મેન્ટ કોલેજવાળી સુનીતા. સુનીતા એ અત્યાર સુધી ગભરાઈને બેઠી હતી. તેણે પણ મીરાને ધ્યાનથી જોઈ. એ જ તેજસ્વી આંખો, એ જ આત્મવિશ્વાસ, પણ હવે તેમાં જૂની મિત્રતાની ઓળખ હતી. મીરા. સુનીતાના ગળામાંથી બસ એટલું જ નીકળ્યું. આગળની પળે મીરા પોતાની ખુરશીમાંથી ઊભી થઈ, ઝડપથી આવી અને સુનીતાને ભેટી પડી. અરે પાગલ, તુંએ મને પહેલા ફોન કેમ ન કર્યો? મીરાના અવાજમાં પ્રેમ અને ગુસ્સો બંને હતા. હું અખબારમાં વાંચતી હતી, પણ મને ક્યાં ખબર હતી કે આ તું છે. મીરાએ સુનીતાને બેસાડી, તેને પાણી પીવડાવ્યું અને પછી અંકિત તરફ ફરી. ખબર છે, તમારી મમ્મી કોલેજની સૌથી હોશિયાર છોકરી હતી. અમે બધા તેને આઈએસ મેડમ કહીને બોલાવતા હતા. આ કહીને તેણે ફરી સુનીતા તરફ જોયું. હવે મને બધું શરૂઆતથી કહેજે. સુનીતા સિસકીઓ વચ્ચે આખી વાત કહેવા લાગી. મીરા સંપૂર્ણ શાંતિથી બધું સાંભળતી રહી. તેના ચહેરા પર પથ્થર જેવી ગંભીરતા હતી. જ્યારે સુનીતાએ પોતાની વાત પૂરી કરી ત્યારે મીરાએ તેનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું કે સુનીતા, હવે જરા પણ ડરવાની જરૂર નથી. જે પળે મનોજ મહેતાએ છૂટાછેડાના કેસ દરમિયાન બીજી શાદી કરી, એ જ પળે તેણે આ કેસ તારા પક્ષમાં ફેરવી દીધો. આ ફક્ત ડિવોર્સનો કેસ નથી, આ તો ક્રિમિનલ કેસ છે. સુનીતા આશ્ચર્યથી તેની તરફ જોઈ રહી કે મીરા આગળ બોલી. સૌથી પહેલા આપણે તારા જૂના વકીલને આ કેસમાંથી હટાવીશું. આ સામાન્ય ગુજારા ભથ્થાનો કેસ પાછો ખેંચી લઈશું, પણ પછી આપણે લડીશું કેવી રીતે? સુનીતા ગભરાઈને બોલી. આપણે નવી લડાઈ લડીશું. મીરાની આંખોમાં ચમક આવી ગઈ. આપણે મનોજ પાસે ભીખમાં પૈસા નહીં માંગીએ, આપણે આપણો હક માંગીશું. તું મનોજ મહેતાની ફક્ત પત્ની નથી, તું મનોજ ટેક્સટાઇલ એમ્પાયરની સહસ્થાપક છે. એ કંપનીમાં તારો પણ એટલો જ હક છે જેટલો મનોજનો છે. આપણે કંપનીમાં 50% હિસ્સેદારી માટે કેસ કરીશું. આ સાંભળીને સુનીતા અને અંકિત બંને સ્તબ્ધ થઈ ગયા. પણ આ કેવી રીતે શક્ય છે? મારા પાસે તો કોઈ કાગળો પણ નથી. હું તો ફક્ત હાઉસ વાઇફ હતી. અને સુનીતાએ ધીમેથી કહ્યું. ના, મીરાએ દૃઢ અવાજમાં કહ્યું. તું ફક્ત હાઉસવાઇફ નહોતી, તું એક અનપેઇડ પાર્ટનર હતી. એક એવી ભાગીદાર જેને ક્યારેય તેનું શ્રેય મળ્યું નથી. હવે પ્રશ્ન એ છે કે શું તારી પાસે કોઈ એવો પુરાવો છે જે બતાવે કે કંપની ઊભી કરવામાં તારો કેટલો ફાળો હતો? મીરાનો આ સવાલ સાંભળતા જ સુનીતાના દિમાગમાં વીજળી ચમકી ગઈ. તેને અચાનક એ જૂનો લોખંડનો સંદૂક યાદ આવ્યો જેમાં તેણે પોતાની જૂની ડાયરીઓ રાખી હતી. હા છે, તેમાં આંખોમાં પહેલીવાર આશાની ચમક દેખાઈ. મારી ડાયરીઓ, મેં એ દિવસમાં દરેક વાત લખી હતી, કંપનીની શરૂઆતથી લઈને દરેક નાની મોટી ઘટના સુધી. મીરા તરત ખુરશી પરથી ઊભી થઈ ગઈ. બસ, આપણને આપણું સૌથી મોટું હથિયાર મળી ગયું. દિલ્હીથી પાછા ફરતા જ સુનીતાએ સૌથી પહેલું કામ એ જૂનો ધૂળથી ભરેલો સંદૂક ખોલવાનો કર્યો.
એ સંદૂકમાં તેની યુવાનીના સપનાઓ અને યાદો બંધ હતા. કાંપતા હાથોથી તેણે તાળું ખોલ્યું. સૌથી ઉપર તેની કોલેજની પુસ્તકો અને ડિગ્રી હતી અને તેમના નીચે રાખેલી હતી તેની જૂની ડાયરીઓ, જાડા કવરવાળી અને સમય સાથે પીળી પડી ગયેલી ડાયરીઓ. સુનીતાએ પહેલી ડાયરી હાથમાં લીધી. આ તેની શાદી પછીના દિવસોની હતી. તેણે પાના ફેરવતા શરૂ કર્યા. એ ફક્ત કોઈ વ્યક્તિગત ડાયરી નહોતી, એ તો તેમની સંઘર્ષભરી જિંદગીનો કાચો હિસાબ હતો. પહેલા જ પાના પર લખેલું હતું, આજે મનોજે કપડાનો ધંધો શરૂ કરવાની વાત કરી. પૈસા નથી પણ સપનાઓ ઘણા મોટા છે. મેં મારી સોનાની ચૂડીઓ વેચીને તેને રૂપિયા આપ્યા. આ ફક્ત પૈસા નથી, આ મારો વિશ્વાસ છે. જેમ જેમ સુનીતા પાના ફેરવતી ગઈ તેમ તેમ તેની આંખો સામે આખો ભૂતકાળ જીવંત થવા લાગ્યો. તારીખ 15 જૂન 1996. આજે આખો દિવસ અમદાવાદના માર્કેટમાં ફરી કપડાની ગુણવત્તા અને રેટ્સ વિશે માહિતી મેળવી. સુરતના એક સપ્લાયર હસમુખભાઈનો નંબર મળ્યો. તેમની સાથે વાત કરવાથી સારો માલ સારા ભાવમાં મળી શકે. તારીખ 22 ઓગસ્ટ 1996. મનોજ ડિઝાઇનને લઈને ખૂબ જ પરેશાન હતા. મેં આખી રાત જાગીને નવા પેટર્ન બનાવ્યા, ટ્રેડિશનલ પેન્ટને મોડર્ન સ્ટાઇલ સાથે મિક્સ કર્યા અને મનોજને ખૂબ ગમ્યા. કંપનીનું નામ મનોજ ટેક્સટાઇલના બદલે MS ક્રિએશન રાખવું જોઈએ એવું મને લાગે છે. તારીખ 11 જાન્યુઆરી 1997. આજે પહેલો મારો ઓર્ડર મળ્યો 500 સાડીઓનો. આપણા પાસે ફક્ત 3 કારીગર છે. મેં પાડોશની મહિલાઓ સાથે વાત કરી. તેઓ ઘરે બેસીને કઢાઈ અને સિલાઈનું કામ કરી શકે. કામ પણ ઝડપી થશે અને તેમને રોજગાર પણ મળશે. તારીખ 5 એપ્રિલ 1998. બેંક લોન આપવા તૈયાર નથી કારણ કે અમારી પાસે ગેરંટી નથી. મેં પપ્પા સાથે વાત કરી છે. તેઓ ઘરના કાગળો ગીરવે રાખવા તૈયાર થઈ ગયા છે. મનોજે વચન આપ્યું છે કે ધંધો ચાલશે એટલે સૌથી પહેલા લોન ઉતારીશું. દરેક પાના પર સુનીતા યોગદાનનો પુરાવો હતો. કાચો માલ ક્યાંથી લાવવો, કામદારોને કેવી રીતે સંભાળવા, હિસાબ કેવી રીતે રાખવો, માર્કેટિંગ કેવી રીતે કરવું, બધું જ સુનીતાએ પોતાની ડાયરીમાં લખ્યું હતું. આ ફક્ત એક પત્નીની નોંધો નહોતી, આ તો એક બિઝનેસ પાર્ટનરની નોંધો હતી. આ કંપનીને ફક્ત મનોજ નહીં, સુનીતાએ પણ ઊભી કરી હતી. આંખોમાં આંસુ લઈને સુનીતાએ બધી ડાયરીઓ એક બેગમાં મૂકી દીધી. આ કાગળના પાના ફક્ત શબ્દો નહોતા, આ તેની ઓળખના પુરાવા હતા. એ જ પુરાવા જે મનોજ મહેતાના ઝૂંટના સામ્રાજ્યને હલાવી નાખવાના હતા. આગળની તારીખે કોર્ટરૂમનો નજારો સંપૂર્ણ બદલાઈ ગયો હતો. સુનીતાની સાથે હવે ગભરાયેલા જૂના વકીલ નહોતા, પણ આત્મવિશ્વાસથી ભરેલી નિરાશા ઊભી હતી. મનોજ અને તેના વકીલ મિસ્ટર ચૌધરીએ જેમ જ મીરાને જોયા તેમ તેના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ, કારણ કે નિરાશા સામે ઊભા રહેવાનો અર્થ હતો હવે લડાઈ સરળ નહોતી રહેવાની. મીરાએ જજ સમક્ષ પોતાની અરજી રજૂ કરી. માય લોર્ડ, અમે આ ગુજારા ભથ્થાનો કેસ પાછો ખેંચવા માંગીએ છીએ. આખા કોર્ટરૂમમાં ફક્ત ફકાટ શરૂ થઈ ગયો. મિસ્ટર ચૌધરી હળવેથી સ્મિત કર્યા. તેમને લાગ્યું કે સુનીતાએ હાર માની લીધી. સારો નિર્ણય, તેઓ બોલ્યા. મોડી સાચી સમજ આવી, પરંતુ એ જ ક્ષણે મીરાએ આગળ કહ્યું, માય લોર્ડ, અમે એક નવો સિવિલ સૂટ ફાઇલ કરી રહ્યા છીએ. આ કેસ કોઈ પત્ની દ્વારા પતિ પાસેથી એલિમની માંગવાનો નથી. આ એક બિઝનેસ પાર્ટનર દ્વારા પોતાની હકની માંગ છે. આખું કોર્ટરૂમ શાંત થઈ ગયું. મીરાનો અવાજ ગુંજી રહ્યો હતો, મારી ક્લાયન્ટ શ્રીમતી સુનીતા મહેતા ફક્ત મનોજ ટેક્સટાઇલની સ્થાપક સભ્ય જ નહીં પણ કંપનીની મુખ્ય રણનીતિકાર પણ રહી છે. કંપનીની શરૂઆતથી લઈને તેની સફળતા સુધી દરેક મોટા નિર્ણયમાં તેમનો ફાળો રહ્યો છે. તેથી અમે કંપનીની કુલ સંપત્તિમાં 50% હિસ્સેદારીની માંગ કરીએ છીએ. આ સાંભળતા જ મનોજ પોતાની આ ખુરશી પરથી ઊભો થઈ ગયો. મિસ્ટર ચૌધરીના ચહેરાનો રંગ ઉડી ગયો. આ એવો દાવ હતો
જેની તેમણે કલ્પના પણ કરી નહોતી. મિસ્ટર ચૌધરી તરફ ઊભા થઈ ગયા. ઓબ્જેક્શન માય લોર્ડ, આ સંપૂર્ણ બકવાસ અને બનાવટી માંગ છે. શ્રીમતી સુનીતા મહેતા એક સામાન્ય ગૃહિણી છે. તેમનો બિઝનેસ સાથે કોઈ સંબંધ નથી. આ ફક્ત મારા ક્લાયન્ટ પાસેથી પૈસા ઉઘરાવવાની એક એવી નવી ગંદી ચાલ છે. આ ચાલ નથી, સત્ય છે. મિસ્ટર ચૌધરી, મીરાએ પોતાનો બ્રીફકેસ ખોલ્યો અને અંદરથી સુનીતાની ડાયરીઓ બહાર કાઢી. અને સત્યને પુરાવાની આ જરૂર હોય છે. આખા કોર્ટરૂમની નજર હવે એ જૂની ડાયરીઓ પર હતી. આ છે એ પુરાવા, મીરાએ કહ્યું. આ ડાયરીઓ શ્રીમતી સુનીતા મહેતાએ વર્ષો સુધી લખી છે. તેમાં કંપનીની સ્થાપનાથી લઈને આજ સુધીની દરેક નાની મોટી ઘટના લખાયેલી છે. દરેક નિર્ણય, દરેક સંઘર્ષ, દરેક વિચાર, બધું મીરાએ જજની પરવાનગી લઈને એક પાનું વાંચવાનું શરૂ કર્યું. તારીખ 10 જાન્યુઆરી 1997 મેં પડોશની મહિલાઓને કામ પર જોડવાનો નિર્ણય લીધો. કામ ઝડપથી થશે અને તેમને રોજગાર પણ મળશે. મીરાએ ડાયરી બંધ કરી અને જજ તરફ જોઈને કહ્યું, માય લોર્ડ, આ ફક્ત એક ઉદાહરણ છે. આવી હજારો નોંધો છે જે સાબિત કરે છે કે કંપનીનો દિમાગ જો મનોજ મહેતા હતા તો તેની આત્મા સુનીતા મહેતા હતા. ભારતીય સમાજમાં પત્ની પોતાના પતિના ધંધામાં જે યોગદાન આપે છે તેને ફક્ત ફરજ કહીને નકારી શકાય નહીં. તે એક અનપેઇડ પાર્ટનર હોય છે. અને આજે અમે એ જ મૌન ભાગીદારનો હક માંગવા અહીં આવ્યા છીએ. જજે ડાયરીને પુરાવા તરીકે સ્વીકારી લીધી અને કેસની વિગતવાર તપાસના આદેશ આપ્યા. મનોજનો ચહેરો સફેદ પડી ગયો હતો. હવે તેને સમજાઈ ગયું હતું કે આ લડાઈ પૈસા અને પાવરથી જીતી શકાશે નહીં. હવે આ સત્ય અને જૂઠ વચ્ચેની લડાઈ હતી અને તેનું આખું સામ્રાજ્ય જૂઠું પર ઊભું હતું. નવા કેસની શરૂઆત સાથે જ આખો દેશના આ કેસ પર નજર રાખવા લાગ્યો. મીડિયા દરરોજ કોર્ટ બહાર ભેગું થતું. ટીવી ચેનલો પર ચર્ચાઓ થવા લાગી. આ કેસ હવે ફક્ત સુનીતાનો નહોતો રહ્યો, આ દેશની લાખો મહિલાઓના હકોની લડાઈ બની ગયો હતો. સૌથી પહેલા સુનીતાની ડાયરીને કોન્ફરન્સ તપાસ માટે મોકલવામાં આવી. રિપોર્ટમાં સાબિત થયું કે ડાયરીઓ ખરેખર જૂની હતી. શાહી કાગળ, બધું વર્ષો જૂનું હતું. એટલે કે આ કોઈ નવી બનાવટી વાર્તા નહોતી. ત્યારબાદ મીરાએ સાક્ષીઓને બોલાવવાના શરૂ કર્યા અને એ જ તબક્કાએ મનોજના પગ નીચેથી જમીન સરકવા લાગી. સૌ પ્રથમ કડધરામાં એક વૃદ્ધ માણસ આવ્યો. નામ હતું રહેમાન ચચ્ચા. તે મનોજ ટેક્સટાઇલના પ્રથમ કારીગર હતા. મીરાએ પૂછ્યું, રહેમાન ચચ્ચા, તમે મનોજ મહેતાને ક્યારથી ઓળખો છો? જ્યારથી સાહેબે નાનકડા રૂમમાં કામ શરૂ કર્યું હતું ત્યારથી, વૃદ્ધ અવાજમાં તેમણે જવાબ આપ્યો. અને સુનીતા બહેને રહેમાન ચચ્ચાની આંખોમાં ચમક આવી ગઈ. અરે બેટા, સુનીતા બહેન તો અમારી માટે અન્નપૂર્ણા હતી. જ્યારે સાહેબ પાસે અમને પગાર આપવા પૈસા નહોતા ત્યારે બહેને પોતાના ગહેના ગીરવે મૂકીને અમને પગાર આપ્યો હતો. તેઓ પોતે અમારી સાથે જમીન પર બેસીને કાપડની ચટણી કરતા, નવા નવા ડિઝાઇન પણ એ જ બનાવતા. સાચું કહ્યું કે તો કારખાનું તો બહેન જ ચલાવતા હતા. સાહેબ તો ફક્ત બહારનું જ કામ જોતા હતા. આખા કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. ત્યારબાદ હસમુખભાઈને બોલાવવામાં આવ્યા. એ જ સુરતના સપ્લાયર જેમનો ઉલ્લેખ સુનીતાની ડાયરીમાં હતો. મીરાએ પૂછ્યું કે હસમુખભાઈ, મનોજ ટેક્સટાઇલ સાથે તમારો પ્રથમ સંપર્ક કેવી રીતે થયો? એક મહિલાનો ફોન આવ્યો હતો. હસમુખભાઈ બોલ્યા કે કાપડની એવી સમજ મેં બહુ ઓછા લોકોમાં જોઈ છે. પછી જ્યારે હું અમદાવાદ આવ્યો ત્યારે ખબર પડી કે સુનીતા બહેન હતા. સાચું કહું તો વર્ષો સુધી હું બિઝનેસની વાત મનોજભાઈ કરતા વધારે સુનીતા બહેન સાથે કરતો હતો. પેમેન્ટથી લઈને ડિલિવરી સુધી બધું તેઓ સંભાળતા હતા. એક પછી એક જૂના કર્મચારીઓ, સપ્લાયર્સ, ડિસ્ટ્રીબ્યુટર બધા આવતા ગયા અને સુનીતાના યોગદાનની સાક્ષી આપતા ગયા. દરેક સાક્ષી મનોજના એ જૂઠ પર હથોડાની જેમ વાગી રહી હતી.
જેમાં તે પોતાને સેલ્ફ મેડ મેન કહેતો હતો અને મિસ્ટર ચૌધરીની બધી દલીલો આ સીધા સાદા લોકોની સચ્ચાઈ સામે નબળી પડી રહી હતી. હવે સુનીતા કોર્ટમાં કોઈ ડરી ગયેલી સ્ત્રીની જેમ ઊભી નહોતી રહેતી. તેની આંખોમાં હવે સાચું આંસુ નહોતા અને આત્મવિશ્વાસ હતો, સત્યની આ શક્તિ હતી. બીજી તરફ મનોજ દરેક સુનાવણી સાથે કમજોર પડતો જઈ રહ્યો હતો. કાવ્ય માટે આ બધું કોઈ ડરાવના સપના જેવું બની ગયું હતું. તેણે એક અમીર, શક્તિશાળી, સફળ માણસ સાથે લગ્ન કર્યા હતા, પણ હવે તેને સમજાઈ ગયું હતું કે એ સામ્રાજ્યની સાચી નીવ કોઈ બીજી સ્ત્રીએ મૂકી હતી. શરૂઆતમાં મનોજે જેને સમજાવ્યું હતું, ચિંતા ના કર, એ ફક્ત પૈસા માંગે છે, વકીલો બધું સંભાળી લેશે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ રહી હતી. કાવ્યા ઘણી વખત કોર્ટની કાર્યવાહી જોવા આવતી હતી અને ધીમે ધીમે તેને સમજાઈ રહ્યું હતું કે મનોજ જેને પોતાની મહેનત કહે છે એમાં સુનીતાનો કેટલો ફાળો હતો. એક રાત્રે તેણે આ મનોજને સીધો સવાલ કર્યો, મનોજ, શું આ બધું સાચું છે? શું સુનીતા બહેને ખરેખર કંપની માટે એટલું બધું કર્યું હતું? મનોજ પહેલેથી કેસના દબાણમાં હતો. તે ગુસ્સે ચીસ્યો, તું પણ એ લોકોની વાતોમાં આવી ગઈ. આ બધું ડ્રામા છે. પરંતુ મનોજની આંખોનો ડર કાવ્યાથી છુપાયેલો નહીં. હવે કાવ્યાની પોતાની ઊંઘ ઉડી ગઈ હતી. તેણે મનોજ સાથે પ્રેમ કરતા વધારે તેની દોલત અને સ્ટેટસ માટે લગ્ન કર્યા હતા. પણ જો કંપનીનો અડધો ભાગ સુનીતાને મળી જશે તો પછી શું બચશે? તે ફક્ત એક ગેરકાનૂની બીજી પત્ની બનીને રહી જશે. જે સ્ત્રીને તે પોતાની સૌતન અને રસ્તાનો કાંટો માનતી હતી, હવે એ જ સ્ત્રી તેને પોતાની જિંદગી માટે સૌથી મોટો ખતરો લાગવા લાગી હતી. હવે કોર્ટમાં એ દિવસની રાહ જોવાઈ રહી હતી જ્યારે મનોજ મહેતા પોતે કઠઘરામાં ઊભા હતા અને આખરે એ દિવસ આવી ગયો હતો કે જ્યારે મનોજ પોતાના મોંઘા સૂટમાં સંપૂર્ણ આત્મવિશ્વાસનો દેખાવ લઈને કઠઘરામાં આવીને ઊભો હતો. તેને હજુ પણ વિશ્વાસ હતો કે તેની દોલત અને પાવર તેને બચાવી લેશે. મીરા શાહ ધીમે ધીમે આગળ વધી. તેની આંખોમાં અજીબ શાંતિ હતી, પણ એ શાંતિની અંદર તોફાન છુપાયેલું હતું. મિસ્ટર મનોજ મહેતા, તેણીએ શરૂઆત કરી, તમે પોતાને સેલ્ફ મેડ ઇન્ડસ્ટ્રીયલ કહો છો, શું આ સાચું છે? હા, બિલકુલ સાચું છે, મનોજે ગર્વથી જવાબ આપ્યો. તો પછી મને કહો કે તમારી કંપની શરૂ કરતી વખતે જે પ્રથમ રોકાણ કર્યું હતું એ પૈસા ક્યાંથી આવ્યા હતા? મનોજ થોડો અચકાયો. એ મારી બચત હતી. જૂઠ. મીરાનો અવાજ આખા કોર્ટરૂમમાં ગુંજી ઉઠ્યો. એ પૈસા તમારી પત્ની સુનીતા મહેતાના ગહેના વેચીને આવ્યા હતા. શું આ સાચું નથી? મનોજના ચહેરાનો રંગ ઉડી ગયો. મને યાદ નથી, બહુ જૂની વાત છે. ચાલો તમારી યાદશક્તિ તાજી કરી દઉં. મીરાએ એક જૂનો દસ્તાવેજ બહાર કાઢ્યો. આ એ જ્વેલરીની રસીદ છે જ્યાં શ્રીમતી સુનીતા મહેતાએ પોતાની સોનાની ચૂડીઓ વેચી હતી. તારીખ પણ એ જ છે જે તેમની ડાયરીમાં લખેલી છે. આખું કોર્ટરૂમ નિશબ્દ થઈ ગયું. મીરાએ બીજો સવાલ કર્યો કે તમારી કંપની તેના યુનિક ડિઝાઇન માટે જાણીતી છે, તો કહો 1996ની બસંત કલેક્શનનો વિચાર કોનો હતો? એ જ કલેક્શન જેણે તમારી કંપનીને પ્રથમ મોટી ઓળખ અપાવી. મનોજના હોઠ સુકાઈ ગયા. એ અમારી ડિઝાઇન ટીમે મળીને બનાવ્યું હતું. ફરી જૂઠ. મીરાએ તરત સુનીતાની ડાયરી ખોલી. માય લોર્ડ, આ પાના પર બસંત કલેક્શનના પ્રારંભિક સ્કેચ, કલર કોમ્બિનેશન અને સમગ્ર સ્ક્રિપ્ટ શ્રીમતી સુનીતા મહેતાની હેન્ડરાઇટિંગમાં છે અને આ તારીખ કલેક્શન લોન્ચ થવાથી 6 મહિના પહેલાની છે. મનોજ હવે પરસેવાથી તરબતર થઈ ગયો હતો. મીરા એક પછી એક સવાલ કરતી ગઈ. સુરતના સપ્લાયર હસમુખભાઈ સાથે પ્રથમ સંપર્ક કોણે કર્યો હતો? કારીગરોનું નેટવર્ક કોણે ઊભું કર્યું હતું? કંપનીના પ્રથમ લોન માટે ગેરંટી કોણે આપી હતી? દરેક સવાલનો જવાબ એક જ હતો, સુનીતા. પણ મનોજ સતત જૂઠ બોલતો રહ્યો.
અને મીરા દરેક વખતે પુરાવા સાથે સત્ય બહાર લાવતી રહી. હવે મનોજનો આત્મવિશ્વાસ તૂટી ગયો હતો. તેનો સેલ્ફ મેડ હોવાનો નકાબ કોર્ટરૂમમાં જ ચકનાચૂર થઈ ગયો હતો. આખરે બધા પુરાવા અને સાક્ષીઓ સંપૂર્ણ થવા પછી અંતિમ દલીલનો દિવસ આવ્યો. કોર્ટરૂમ લોકોથી ખચાખચ ભરાયેલો હતો. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક કેસનો નિર્ણય સંભળાવવા આતુર હતી. મિસ્ટર ચૌધરીએ પોતાની અંતિમ દલીલ શરૂ કરી. માય લોર્ડ, દરેક પત્ની પોતાના પતિને થોડું ઘણું સહયોગ આપે છે. એનો અર્થ એવો નથી કે એ કંપનીની માલિક બની જાય. જો આવું થવા લાગશે તો દેશના દરેક ઉદ્યોગપતિને પોતાની પત્નીને કંપનીનો અડધો ભાગ આપવો પડશે. તેમની દલીલોમાં કાયદાની ભાષા હતી, પણ સત્ય અને લાગણીનો અભાવ હતો. હવે મીરાશા ઊભી થઈ. આખું કોર્ટરૂમ શાંત થઈ ગયું. માય લોર્ડ, તેણીએ ધીમા જ પણ મજબૂત અવાજમાં કહ્યું, મારા કાબિલ મિત્ર મિસ્ટર ચૌધરીએ પત્નીની ફરજની વાત કરી. આજે હું આ અદાલત સામે એ ફરજનો સાચો અર્થ રાખવા માંગુ છું. જ્યારે એક સ્ત્રી પોતાની કારકિર્દી, પોતાના સપનાઓ, પોતાનું ભવિષ્ય છોડી પોતાના પતિના સપનાઓને પોતાનું બનાવી લે છે, જ્યારે તે પોતાના ગહેના વેચી દે છે, પોતાના પિતાનું ઘર ગીરવે મૂકે છે, દિવસમાં ઘર સંભાળે છે અને રાત્રે બેસીને કંપનીના હિસાબ કરે છે, તો શું એ ફક્ત ફરજ છે? આખું કોર્ટરૂમ સંપૂર્ણ શાંતિથી સાંભળી રહ્યું હતું. મીરાનો અવાજ હવે વધુ ગુંજી રહ્યો હતો. જ્યારે એ સ્ત્રી કિલોમીટરો સુધી પગપાળા કરીને સપ્લાયરોને મળે છે, કારીગરોને પરિવારની જેમ સાચવે છે, કંપનીની માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવે છે, ત્યારે શું એ ફક્ત પત્નીનું કર્તવ્ય કહેવાય? ના માય લોર્ડ, એ ભાગીદારી છે, એ ઇન્વેસ્ટમેન્ટ છે, એવું રોકાણ જેમાં ફક્ત પૈસા નહીં પણ આખી જિંદગી લડવામાં આવે છે. મીરાએ એક ક્ષણ માટે સુનીતા તરફ જોયું. સુનીતા મહેતાએ મનોજ ટેક્સટાઇલમાં ફક્ત પૈસા નથી લગાવ્યા, તેમણે પોતાનું યુવાનપણું, પોતાની મહેનત, પોતાના સપનાઓ અને પોતાની સંપૂર્ણ જિંદગી લગાવી છે. પછી તેણીએ આગળ કહ્યું, આજે આ દેશની લાખો ગૃહિણીઓની આંખો આ નિર્ણય પર અટકેલી છે. એવી સ્ત્રીઓ જેમનું યોગદાન હંમેશા ફરજ કહીને નાનું બનાવવામાં આવે છે. આજે આ અદાલત પાસે તક છે દુનિયાને જણાવવાની કે એક સ્ત્રીનું યોગદાન, ભલે તે ઓફિસમાં હોય કે ઘરમાં, તેની કિંમત હોય છે, તેનો હક હોય છે. હવે મીરાનો અવાજ વધુ કડક થઈ ગયો. શ્રી મનોજ મહેતાએ ફક્ત પોતાની પત્નીને દગો નથી આપ્યો, તેમણે કાયદાને પણ દગો આપ્યો છે. છૂટાછેડાનો કેસ ચાલતો હોવા છતાં તેમણે બીજી શાદી કરી લીધી. તેમણે પોતાની જીવનસાથી, પોતાની બિઝનેસ પાર્ટનરને દૂધમાંથી માખી જેવી બહાર ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો. આ ફક્ત ડિવોર્સનો કેસ નથી, આ વિશ્વાસઘાત, છેતરપિંડી અને એક સ્ત્રીના અસ્તિત્વને મિટાડવાનો પ્રયાસ છે. મીરાએ અંતમાં જજ તરફ જોઈને કહ્યું કે હું આ અદાલત પાસે ન્યાય માંગુ છું, ફક્ત સુનીતા માટે નહીં, પરંતુ દરેકે સ્ત્રી માટે જેના યોગદાનને વર્ષોથી ફરજ કહીને છીનવી લેવામાં આવ્યું છે. મીરાની દલીલ પૂર્ણ થતાં જ આખું કોર્ટરૂમ નિશબ્દ થઈ ગયું. દરેક વ્યક્તિ જાણતી હતી કે આજે ફક્ત એક કેસ નહીં, ઇતિહાસ લખાઈ રહ્યો હતો. હવે બધાની નજર ફક્ત જજના નિર્ણય પર હતી. કોર્ટરૂમ લોકોથી ખચાખચ ભરાયેલો હતો. મીડિયા, વકીલો, સામાન્ય લોકો બધા જ આ ઐતિહાસિક ચુકાદાના સાક્ષી બનવા આવ્યા હતા. એક બાજુ સુનીતા, અંકિત અને મીરા શાંત બેઠા હતા, જ્યારે બીજી બાજુ મનોજ એકલો પડેલો દેખાઈ રહ્યો હતો. કાવ્યા ક્યાંય નજરે પડી નહોતી રહી. થોડા જ ક્ષણોમાં જજ સાહેબ આવ્યા અને આખા કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. દરેકનું દિલ જોરથી ધબકી રહ્યું હતું. જજે ચુકાદો વાંચવાનું શરૂ કર્યું. તમામ પુરાવાઓ, સાક્ષીઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને આ અદાલતે નિષ્પક્ષ પણ પહોંચી કે મનોજ ટેક્સટાઇલ એમ્પાયરની સ્થાપના અને સફળતામાં શ્રીમતી સુનીતા મહેતાનું યોગદાન ફક્ત પત્ની તરીકેના સહયોગનું પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ એક સમાન બિઝનેસ પાર્ટનર જેટલું હતું. સુનીતાની આંખોમાં આંસુ આવી ગયા.
જજ આગળ બોલ્યા, એક પત્ની દ્વારા પોતાના પતિના વ્યવસાય અને પરિવાર માટે આપેલા નિસ્વાર્થ યોગદાનનું આર્થિક મૂલ્યાંકન થવું જરૂરી છે, જેથી તેના અસ્તિત્વને અવગણવામાં ન આવે. પછી આખા કોર્ટરૂમને હચમચાવી નાખે એવો ચુકાદો આવ્યો. શ્રી મનોજ મહેતા અને શ્રીમતી સુનીતા મહેતાના છૂટાછેડા મંજૂર કરવામાં આવે છે, તેમજ છૂટાછેડાનો કેસ ચાલુ હોવા છતાં મનોજ મહેતાએ કાવ્યા સાથે કરેલા લગ્ન ગેરકાનૂની જાહેર કરવામાં આવે છે અને તેને તરત જ અમાન્ય ગણવામાં આવે છે. આખા કોર્ટરૂમમાં ફસફસાટ શરૂ થઈ ગયો. જજનો અવાજ ફરી ગુંજ્યો. મનોજ ટેક્સટાઇલ એમ્પાયરની કુલ સંપત્તિનું મૂલ્યાંકન કરીને તેનો 50% હિસ્સો શ્રીમતી સુનીતા મહેતાને આપવામાં આવે. તેઓ ફક્ત ગુજારા ભથ્થાની નહીં પરંતુ કંપનીની સમાન માલિક બનવાની હકદાર છે. મનોજના ચહેરાનો રંગ સંપૂર્ણ ઉડી ગયો હતો, પણ હજુ બધું પૂરું નહોતું થયું. જજ આગળ બોલ્યા, અદાલતમાં ખોટી સાક્ષી આપવા અને ભારતીય લગ્ન કાયદાનું ઉલ્લંઘન કરવા બદલથી શ્રી મનોજ મહેતા સામે અપરાધી કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપવામાં આવે છે. ચુકાદો સાંભળતા જ સુનીતાએ પોતાનો આંખો બંધ કરી લીધી. તેના ગાલ પર ખુશીના આંસુ વહેવા લાગ્યા. અંકિતે તરત જ પોતાની મમ્મીને જોરથી ભેટી લીધી. મીરાએ સ્મિત સાથે સુનીતાને હાથ પકડી લીધો. બીજી તરફ મનોજ જાણે પથ્થર બની ગયો હતો. જે સામ્રાજ્યને તે પોતાનું સમજી રહ્યો હતો એ હવે અડધું તેના હાથમાંથી નીકળી ગયું હતું. જે કાવ્યા માટે તેણે પોતાના 20 વર્ષના સંબંધને તોડી નાખ્યો હતો, એ કાવ્યા હવે તેની પાસે પણ નહોતી. કોર્ટનો ચુકાદો આવ્યા પછી કાવ્યાએ મનોજને એક નાનો મેસેજ મોકલ્યો, હું એક જૂઠા અને દગાબાજ માણસ સાથે રહી નથી શકતી, અને હંમેશા માટે તેને છોડીને ચાલી ગઈ. મનોજ કોર્ટમાં પોતાની ખુરશી પર ધડામથી બેસી ગયો. તેણે પોતાના હાથમાં માથું પકડી લીધું. આજે તેની પાસે પૈસા હતા, નામ હતું, પરંતુ છતાં પણ તે સંપૂર્ણ ખાલી થઈ ગયો હતો. બહાર નીકળતા લોકો તેની તરફ કૃષ્ણાભરી નજરથી જોઈ રહ્યા હતા. આજે તેને સમજાઈ ગયું હતું કે જે માણસ સાચા પ્રેમને દગો આપે છે તે જીવનમાં ક્યારેય ખુશ રહી શકતો નથી. બીજી તરફ સુનીતાના હવે પહેલેથી તૂટી ગયેલી સ્ત્રી નહોતી રહી. આજે તેની આંખોમાં આત્મવિશ્વાસ હતો, ગૌરવ હતું અને પોતાની ઓળખ પાછી મેળવી લેવાનો સંતોષ હતો. તેણે ફક્ત કેસ નથી જીત્યો, તેણે પોતાનું અસ્તિત્વ પાછું મેળવ્યું હતું. કોર્ટની બહાર મીડિયાએ મીરાને ઘેરી લીધી. એક પત્રકારે પૂછ્યું, મીરા મેમ, શું તમને લાગે છે કે આ કાયદો ઇતિહાસ રચશે? મીરાએ સ્મિત કરીને કહ્યું કે આ ફક્ત એક ચુકાદો નથી, આ સંદેશ છે. દેશની દરેક સ્ત્રી માટે સંદેશ કે તેનું યોગદાન અમૂલ્ય છે. ગૃહિણી હોવાનો અર્થ નબળી હોવો નથી. જો એક સ્ત્રી પોતાના પરિવાર અને પતિના સપનાઓ માટે પોતાની જિંદગી લગાવી શકે તો તેને તેના હકની વંચિત રાખી શકાય નહીં. સુનીતા થોડે જ ઊભી આ બધું સાંભળી રહી હતી. તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા.